નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1. આ ભાગ 1ની અંદર આપણે પાઠનો ભાગ બીજો જોવાનો છે. તો ભારત એ પ્રાચીનતમ દેશ છે, વિશ્વના દેશોમાં એક આગવું સ્થાન ધરાવે છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિ છે અને વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો વિશ્વના લોકશાહી દેશોમાં સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારતે પ્રાચીન સમયથી જ વિવિધ ધર્મ પાળતી પ્રજા અને વિવિધ જાતિ જ્ઞાતિના લોકો માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા છે અને વિવિધ ધર્મ અને જાતિના લોકોની મિત્રતાને ખુલ્લા મને સ્વીકારી છે. તો ભારત એ સર્વધર્મ પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું એક આગવું લક્ષણ છે અને જેને લીધે જ આજે આપણી ભારતીય સંસ્કૃતિ એ સમન્વયકારી સંસ્કૃતિ બની છે. હવે ભારત ઉપર કુદરતી કે માનવ સર્જિત ઘણી બધી આપત્તિઓ આવી છે, તેમ છતાં પણ ભારતે પોતે અવિરતપણે પોતાનો વિકાસ ચાલુ રાખ્યો છે. એવી જ રીતે ભારતનું ભૌગોલિક સ્થાન, ભારતની જે રચના છે ભૂસ્તરીય રચના, એણે પણ ભારતના વિકાસમાં વિશેષ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ભારત એ એશિયા ખંડમાં આવેલો દેશ છે. એશિયા ખંડની દક્ષિણ પૂર્વ દિશાએ આવેલો આપણો દેશ છે. હવે ભારત એ કયા ગોળાર્ધમાં અને કેટલા અક્ષાંશ અને રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો દેશ છે એ આપણે જોઈશું. આપણે આગળના ભાગમાં જોયું હતું કે અક્ષાંશ એટલે શું, રેખાંશ એટલે શું, વિષુવવૃત્ત એટલે શું, ગોળાર્ધ એટલે શું. તેમ છતાં પણ આપણે ફરી એકવાર એની ચર્ચા કરી લઈએ કે ગોળાર્ધ એટલે શું. તો પૃથ્વીની બરાબર મધ્યમાંથી પસાર થતા 0° અક્ષાંશ વૃત્તથી પૃથ્વી બે ભાગમાં વહેંચાય છે. વિષુવવૃત્તથી ઉપર તરફનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ અને વિષુવવૃત્તથી નીચે તરફનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ. એવી જ રીતે કે પૃથ્વીની ઉપર 0° રેખાંશ વૃત્ત દોરેલું છે. ઉત્તર દક્ષિણ દોરેલા 0° રેખાંશ વૃત્તથી પૃથ્વી બે ભાગમાં વહેંચાય છે. આ પૂર્વ તરફનો ભાગ જેને આપણે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ તરફનો ભાગ જેને પશ્ચિમ ગોળાર્ધ કહીએ છીએ. તો ભૌગોલિક રીતે જોવા જઈએ તો ભારત એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે અને એશિયા ખંડની દક્ષિણે આવેલો દેશ છે. હવે ભારતનું સ્થાન આ અક્ષાંશ અને રેખાંશ વૃત્તોને આધારે જોઈએ તો ભારત એ 8.4° ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37.6° ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. અક્ષાંશોમાં 8.4° થી 37.6° ઉત્તર અક્ષાંશ વૃત્ત અને જો રેખાંશની વાત કરીએ તો 68.7° થી 97.25° પૂર્વ રેખાંશ વૃત્ત એટલે કે 68.7° પૂર્વ રેખાંશ વૃત્તથી 97.25° પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. હવે આ કર્કવૃત્ત એટલે 23.30° ઉત્તર અક્ષાંશ વૃત્ત અને આ કર્કવૃત્તથી ભારત એ બે ભાગમાં વહેંચાય છે. કર્કવૃત્તથી ઉપર તરફનો ભારતનો જે ભાગ છે એ થોડો પહોળો અને વધુ વિસ્તરેલો છે. આ કર્કવૃત્તથી ઉપરના ઉત્તર ભારતની અંદર વિશાળ પર્વત શ્રેણી અને ફળદ્રુપ મેદાનો આવેલા છે. એવી જ રીતે કર્કવૃત્તથી દક્ષિણે જઈએ તેમ તેમ દક્ષિણનો ભાગ છે એ ઊંધો ત્રિકોણાકાર ધરાવે છે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશો તો છે પરંતુ સાથે સાથે દ્વીપકલ્પ. આ દ્વીપકલ્પ એટલે શું? તો ત્રણેય બાજુ પાણીથી ઘેરાયેલો જમીન ભાગ. તો દક્ષિણ ભારત એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે અને જેમ જેમ વધુ નીચે તરફ જતા જઈએ છીએ એમ એમ દક્ષિણ ભાગ વધુને વધુ સાંકડો થતો જાય છે અને આ દક્ષિણ ભાગમાં કે પૂર્વ અને પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનો પણ આવેલા છે. હવે ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ સરખો છે એટલે કે અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તોની સંખ્યા સરખી એટલે કે 30-30 છે.
અને બંને રેખાંશ અને અક્ષાંશ વૃત્તોનો વ્યાપ સરખો છે અને બે રેખાંશ વૃત્તો વચ્ચે સમયમાં 4 મિનિટનો તફાવત જોવા મળે છે. પરંતુ જો આપણે ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈની વાત કરીએ તો લદ્દાખથી શરૂ કરી ઉત્તરે લદ્દાખથી શરૂ કરી દક્ષિણે કન્યાકુમારી સુધી ભારતની લંબાઈ એ 3214 કિલોમીટર છે અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમે ગુજરાત સુધીની વાત કરીએ તો પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમે ગુજરાત સુધીની ભારતની પહોળાઈ 2933 કિલોમીટર જેટલી છે. હવે અક્ષાંશીય અને રેખાંશીય સ્થાનને આધારે અને એની લંબાઈ પહોળાઈ આપણે જોઈ. હવે એના પછી કે ભારતમાં જે 30 અક્ષાંશ અને રેખાંશનો વ્યાપ છે એને લીધે બે રેખાંશ વૃત્તો વચ્ચે સમયમાં 4 મિનિટનો તફાવત હોય તો પૂર્વ અને પશ્ચિમના જે સ્થળો છે એની વચ્ચે સમયમાં ખૂબ મોટો તફાવત જોવા મળશે કે અરુણાચલ પ્રદેશમાં પૂર્વમાં આવેલા અરુણાચલ પ્રદેશમાં જ્યારે સવાર થઈ હશે ત્યારે પશ્ચિમે આવેલા ગુજરાતમાં હજુ રાત બાકી હશે. એટલે 30 રેખાંશ વૃત્ત છે એટલે 3 ચોક 12 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયનો તફાવત પડશે કે પૂર્વથી પશ્ચિમે આવેલા સ્થળોમાં 2 કલાકનો સમયનો તફાવત જોવા મળશે. અત્યારે જીવન ઘણું ઝડપી બની ગયું છે જેને લીધે સમયની અરાજકતા ન સર્જાય એટલે દેશની બરાબર મધ્યમાંથી પસાર થતા સ્થાનિક સમયને આધારે સમગ્ર દેશનો સમય નક્કી કરવામાં આવે છે. તો ભારતની બરાબર મધ્યમાંથી પસાર થતું રેખાંશ વૃત્ત 82.30° કે જેના સ્થાનિક સમયને આધારે સમગ્ર દેશનો સમય નક્કી કરવામાં આવ્યો છે જેને આપણે પ્રમાણ સમય કહીએ છીએ. તો ભારતની પ્રમાણ સમય રેખા 82.30° પૂર્વ રેખાંશ વૃત્ત છે કે જે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. આ સિવાય તે બાકીના અન્ય બીજા 4 રાજ્યોમાંથી પણ પસાર થાય છે. હવે ભારતના વિસ્તારની વાત કરીએ તો ભારતનું કુલ ક્ષેત્રફળ કે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે જે પૃથ્વી પરના કુલ ભૂભાગના એટલે આપણે જાણીએ છીએ મિત્રો કે પૃથ્વીની કુલ સપાટીના 3 ભાગમાં પાણી અને 1 ભાગમાં જમીન આવેલી છે. તો એ 1 ભાગની જમીન એને કુલ ભૂસપાટી કહેવાય. તો ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે જે કુલ ભૂસપાટીના માત્ર 2.42% જેટલું જ છે. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત એ 7મું સ્થાન ધરાવે છે અને ભારતથી મોટા 6 દેશોમાં રશિયા, કેનેડા, USA, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશોનો સમાવેશ થાય છે. હવે ભારતનો ભૂમિભાગ એ એશિયા ખંડની દક્ષિણે આવેલો છે. હવે ભારતની ઉત્તરમાં કે ઊંચી પર્વત શ્રેણી આવેલી છે. આ ઊંચી પર્વત શ્રેણીની વાત કરીએ તો ઉત્તરે અફઘાનિસ્તાનથી શરૂ કરી અને છેક પૂર્વમાં મિઝોરમ રાજ્ય સુધી આશરે 2400 કિલોમીટર જેટલી આ હિમાલયની પર્વત શ્રેણી નાની મોટી ટેકરીઓ ઊંચા પર્વત શિખરો રૂપે વિસ્તરેલી છે. હવે કે આ પર્વત શ્રેણીથી ઉત્તરમાં આવેલા આપણા જે પાડોશી દેશો છે કે ચીન અને તિબ્બત એ દેશો સાથેનો આવન જાવન માત્ર ઘાટ મારફતે થાય છે. આ ઘાટ એટલે શું? તો 2 પર્વતોની વચ્ચેથી આવવા જવાનો સાંકડો માર્ગ જેને આપણે ઘાટ કહીએ છીએ. તો ચીન અને તિબ્બત સાથેનું આવન જાવન માત્ર ઘાટ મારફતે થાય છે. એવી જ રીતે કે ભારતમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. તો ભારતની પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. તો 3 બાજુ પાણીથી ઘેરાયેલો ભાગ છે. હવે એની આગળ આપણે વાત કરીશું કે ભારતના જમીન માર્ગોની વાત કરીએ તો જમીન માર્ગો છે એ પર્વતીય અવરોધોથી ઘેરાયેલા છે. આવું ભારતનું સ્થાન છે. તેમ છતાં ભારતે પ્રાચીન સમયથી વિશ્વના દેશો સાથેનો સંબંધ ખૂબ સારો એવો વિકસાવેલો છે. હવે સંબંધો વિકસાવવામાં સમુદ્રનું સ્થાન એ ખૂબ જ વિશેષ મહત્ત્વનું રહ્યું છે કે ભારત એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું અને વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે અને ભારત
ભારતની ત્રણેય બાજુ સમુદ્રો આવેલા છે. તો આ સમુદ્રએ કે અન્ય દેશો સાથે સંબંધો વિકસાવવામાં, એ વ્યાપારિક સંબંધો હોય કે સાંસ્કૃતિક સંબંધો હોય, સંબંધો વિકસાવવામાં સમુદ્રોનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. ભારત એ હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો દેશ છે. શીર્ષ સ્થાન એટલે હિન્દ મહાસાગરની ઉત્તરે, કે હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો દેશ છે અને આવું મોકાનું સ્થાન ધરાવે છે. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. હિન્દ મહાસાગરની ઉત્તરે આવો કોઈ દેશ આટલું વિશિષ્ટ સ્થાન ધરાવતો નથી, જેને લીધે એક મહાસાગરના નામ ઉપરથી, એટલે કે હિન્દ મહાસાગરના નામ ઉપરથી ભારતનું નામ હિન્દુસ્તાન પણ રાખવામાં આવ્યું હતું. હવે આ સમુદ્ર માર્ગે આપણો જે વ્યાપારિક દેશો સંબંધ છે એ અન્ય દેશો સાથે ચાલે છે. તો પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથેનો ભારતનો સંબંધ સમુદ્ર માર્ગે પ્રાચીન સમયથી જ ચાલ્યો આવે છે અને એને લીધે પ્રાચીન સમયથી જ વ્યાપારી સંબંધો અને સાંસ્કૃતિક સંબંધો આપણા ગાઢ બન્યા છે. કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ઉપર પણ ભારત એ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઈસવીસન 1869માં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચે સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર લગભગ 7000 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું હતું. અને એ તો આપણે પ્રકરણ 1ની અંદર જોયું હતું કે યુરોપના વિવિધ દેશોને ભારતની ચીજવસ્તુઓ વગર ચાલતું ન હતું અને આ વિવિધ ચીજવસ્તુઓની નિકાસ એ આપણે જળમાર્ગે કરતા હતા. પરંતુ અહીંયા જે સુએજ નહેર શરૂ થઈ છે, જેને લીધે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું હતું. એવી જ રીતે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા થઈ અને યુરોપના દેશોને સાંકળતા જે જળમાર્ગો છે એ હિન્દ મહાસાગર ઉપરથી પણ પસાર થાય છે, જેને લીધે પણ ભારત વ્યાપારી દૃષ્ટિએ સમુદ્રનો જે લાભ મળ્યો છે એને લીધે ખૂબ વિશેષ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અને એવી જ રીતે આ વાત થઈ કે ભાઈ એશિયા અને ઓસ્ટ્રેલિયાની વાત થઈ છે કે પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા થઈ અને આફ્રિકા તથા યુરોપને સાંકળતા જે જળમાર્ગો છે એ હિન્દ મહાસાગર પર થઈને પસાર થાય છે. એવી જ રીતે કે જે પશ્ચિમના દેશો સુધી પહોંચવું છે તો એના માટે પણ આ સમુદ્રનું મહત્ત્વ આપણા માટે વિશેષ રહ્યું છે. કે ઇન્ડોનેશિયાથી મલ્લાકાની સામુદ્રધુની થઈ અને પેસિફિક મહાસાગર પાર કરી અને સીધા કેનેડા અને યુએસ સુધી પહોંચી શકાય છે. એટલે કે જળ માર્ગે ખૂબ જ સીધી રીતે આપણે આવન જાવન કરી શકીએ છીએ અને વ્યાપારને સમૃદ્ધ બનાવી શક્યા છીએ. આ રીતે વિશ્વના દેશો સાથે સદીઓથી ભારતનો વ્યાપાર ખૂબ જ ગાઢ રહ્યો છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી જ ભારતે કર્યું છે અને જેના ઉદાહરણો આપણને ઉપનિષદો, પંચતંત્રની વાર્તાઓ, રામાયણ, પછી જે દશાંશ પદ્ધતિ છે, ગણિત છે, એની શોધ વિશ્વને ભારતે આપેલી છે. હવે આપણે ભારતની જો સ્થાનિક વાત કરીએ તો ભારતમાં 28 રાજ્યો, એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ દિલ્હી અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો. જો કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો, કે બંગાળાની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો, પછી અરબ સાગરમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ, દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, ચંડીગઢ અને પોંડિચેરી. આ 6 કેન્દ્રશાસિત પ્રદેશો તો હતા, પરંતુ જમ્મુ કાશ્મીરનો જે રાજ્યનો દરજ્જો લઈ લેવામાં આવ્યો અને એના પછી કાશ્મીર, જમ્મુ અને લદ્દાખ આ 3 પ્રદેશોને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો. તો હાલમાં ભારતમાં 31 ઓક્ટોબર 2019ના રોજ કાશ્મીર, જમ્મુ અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપ્યો છે. તો હાલની વાત કરીએ તો 28 રાજ્ય, 9 કેન્દ્રશાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ દિલ્હી, આટલા ઘટકોનો બનેલો આપણો ભારત દેશ છે. હવે ભારતના પાડોશી દેશોની જો વાત કરીએ તો ભારતની વાયવ્ય સરહદે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ 2 પાડોશી દેશો આવેલા છે. ભારતની ઉત્તર સરહદની વાત કરીએ તો ચીન,
નેપાળ અને ભૂતાન આ પાડોશી દેશો આવેલા છે અને ભારતની પૂર્વમાં બાંગ્લાદેશ અને મ્યાનમાર પાડોશી દેશો આવેલા છે અને ભારતની દક્ષિણે શ્રીલંકા અને માલદીવ આ પાડોશી દેશો આવેલા છે. હવે ભારત અને શ્રીલંકા એ પાલ્કની સમુદ્રધુની અને મન્નારના અખાતથી અલગ પડે છે. આ અખાત એટલે શું? તો અખાત એટલે કે જ્યાં દરિયો છે એ જમીન માર્ગ તરફ ઘસી જતો હોય અને સાંકડું વહેણ બનાવતો હોય, આ ભાગને આપણે અખાત તરીકે ઓળખીએ છીએ. તો ભારત અને શ્રીલંકા એ પાલ્કની સમુદ્રધુની અને મન્નારના અખાતથી જુદા પડે છે. અને ભારતના સ્થાનની અંદર જો વાત કરીએ તો ટાપુઓની વાત કરીએ તો ટાપુ એટલે શું? તો ચારે બાજુ પાણીથી ઘેરાયેલો જે જમીન ભાગ છે એને આપણે ટાપુ તરીકે ઓળખીએ છીએ. અને ભારતના સ્થાનની અંદર કે વિસ્તારની અંદર 2 ટાપુઓ આવે છે, જેમાં બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ અને અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે અને જેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપેલો છે. અને એક વિશેષ જાણવા જેવી બાબત એ છે કે ભારતનો દક્ષિણતમ છેડો એટલે કે છેક દક્ષિણનું સ્થળ છે જે ઇન્દિરા પોઈન્ટ તરીકે ઓળખાતું હતું, પરંતુ એ 2004માં આવેલી સુનામીને લીધે જળમગ્ન થઈ ગયું છે, એટલે કે સમુદ્રમાં ડૂબી ગયું છે. અને એવી જ રીતે બંગાળાની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર ટાપુઓમાંથી કેટલાક ટાપુઓ પણ સમુદ્રમાં વિલીન થઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આટલે સુધી ચર્ચા કરીએ. હવે ભારતનું જે ભૂસ્તરીય રચના છે કે આ જે ભૂમિખંડની રચના છે એ કેવી રીતે થઈ હતી એના વિશેની ચર્ચા આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કરીશું.